તો હેલો મિત્રો, વેરી ફ્રેશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી ચેનલના એક ઘણા બધા ટાઈમ પછીના એક નવા બ્લોગમાં. અને ભાઈ આપણે મને ખબર જ છે કે તમે થંબનેલ જોઈને જ આવ્યા છો. આપણે ઘણા બધા દિવસ પછી આપણે આજે નવો ફોન લઈ લીધો છે. આપણે બ્લોગ આજે ચાલુ કર્યો. પપ્પા કેટલા ટાઈમથી પપ્પા કહેતા હતા, લગભગ 2 મહિના થઈ ગયા છે મારા નથી. પછી આપણે હવે પાછા આપણે બ્લોગિંગમાં આવી ગયા છે. હમણાં કોલેજની થોડીક રજા જેવું છે તો નવરાજ જેવું હતું તો મેં કીધું હાલો ને થોડીક યુટ્યુબમાં પણ એક્ટિવ થોડાક થાય. તો બસ આજ બીજું કાંઈ છે નહીં, આપણે ફોન લીધો છે તો થોડાક તમે ફોન બતાડશું ને આજે બસ ડેલી રૂટીન છે આપણે એ તમને દેખાડવામાં આવશે. બીજું તો કાંઈ આપણી પાસે હોય નહીં કે દેખાડવા જેવું. તો બસ કાંઈ નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને હવે ઘણા બધા દિવસ પછી બ્લોગ શૂટ કરું થોડીક નર્વસનેસ પણ થોડી ઘણી એમ દેખાય જેવું લાગે છે. તો હમણાં જો કંઈક 9:30 જેવું વાગે છે અને આપણે પંખો ખરાબ થઈ ગયો છે. આજે અત્યારે વરસાદ તો સારો છે પણ તો હજી ગરમી જતી નથી. તો આપણે હવે જવું છે મેક પર, તો પંખો દેવા જઈને બતાડી તમને હલો કે આપણે ક્યાં જઈ છીએ ને કેવી રીતે જઈ છીએ. આપણે નાનકડો પંખો છે ને ઘરે હજી કોઈને ખબર નથી કે ભાઈ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે બધી પાસે રિએક્શન થોડા ઘણા લઈ લઉં. તો હવે મમ્મીને અંદર છે તો આપણે હવે જવું છે મેક પર. તો હવે હાલો જાય મેક પર. હવે ભાઈ તો હવે મમ્મી પપ્પા છે ને અંદર બેઠા છે, આપણે અંદર જાય ને રિએક્શન લઈ દો પેલા તો મમ્મીનું. બ્લોગ ચાલુ કરી દીધો? હા ભાઈ, વ્લોગ ચાલુ કર્યો. હારું હારું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મજામાં જશો. આજે જો શનિવાર છે, અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવા. અને મોનિકભાઈ ઘણા ટાઈમથી આ બ્લોગ બનાવતા નતા કેમ કે એને કોલેજ ચાલુ છે, હમણાં છૂટી છે તો બનાવે. બીજું શું, જોજો બધાને લાઈક કરજો. હવે જો આપણે બ્લોગ હવે આજ બધાને આનંદ થાય છે કે આપણે બ્લોગ ચાલુ કરી દીધો. પપ્પા જો અંદર છે, આપણે હવે એનું જો થોડુંક રિએક્શન લઈ લે કે પંખામાં વિચારા કરે. શું કરે પપ્પા? હું બ્લોગ ચાલુ કર્યો આજે. બ્લોગ ચાલુ કર્યો. લે આ જો પંખો બળી ગયો છે, દવાખાને લઈ જવો છે. જો હમણાં મેક પર લઈ જાય અને આ બધું આડાવરું કરીએ છીએ. હમણાં બ્લોગ તો 6 મહિના થયા બંધ હતો. મોનિકભાઈ ને ટાઈમ ન મળે ને અમને કઈ આવું આવડે નહીં. આવડે તો બધું ભાઈ. હવે આમાં થોડું કેમેરાની ક્વોલિટી ને બધું આપણી પાસે ટાઈમ થોડોક ઓછો મળતો હતો એટલે ભાઈ બ્લોગ બનતો નતો. પણ હવે આપણે પપ્પાએ સારો ફોન લઈ દીધો છે તો આપણે હવે ભાઈ બ્લોગમાં હવે કહે છે કે હવે તું ચાલુ રાખ. તો આપણે ઘરના બધા સપોર્ટ કરે તો આપણે શું કામ ન બનાવીએ એમ. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે આપણે છે ને જવું છે મેક પર. તો મોડું નથી કરવું જ્યારે ને 10 વાગવા આવ્યા છે તો આપણે ફટાફટ ગાયવા નીકળીએ. હલો મેક પર જવા. હા તો આપણો આવી ગયો પંખો. જો પંખો લઈને આવી ગયા છે આપણી દુકાને. જો હવે હમો કરાવવાનો છે. લ્યો ભાઈ, પંખો રિપેર કરવાનો છે ભાઈ. હવે જો હમો નામું કરાવી લે. લાઈટ જ નથી ભાઈ. ઓહો, કામ થઈ ગયું. હાલો વાંધો નહીં, જોઈએ હાલો આગળ આપણે. હવે તો ભાઈ આપણે પંખો છે ને રિપેરિંગમાં આપણે દઈ આવ્યા છે. એમાં વાંધો તો છે ને લાઇટ હતી નહીં અત્યારે એટલે કંઈ ખબર ન પડી. આપણે ખુદ ઇલેક્ટ્રિશિયન છે એટલે આપણે ખબર છે કે પંખો છે ને ફરતો નતો, ખાલી અવાજ કરતો હતો. એટલે એનું વાઇન્ડિંગ જે ફેલ થઈ ગયું છે. અને આપણે વાત કરી ફોનની તો આપણે આજનો જે મેઇન કોન્ટેન્ટ હતો કે ભાઈ આપણો ફોન છે જો Realme 12 Pro 5G છે બરાબર. ને તમને થોડુંક એના વિશેની હવે આપણે નોલેજ દઈએ ને કેટલાનો આવ્યો, કઈ રેન્જમાં જે લેવાય ન લેવાય, કેના માટે લેવાય, તો એ તમને બધું થોડું ઘણું સમજાવું. તો આપણે હવે સીધા ફોન ઉપર આવ્યો. તો હવે આપણો ફોન છે ને કંઈક લુકમાં કંઈક આવો દેખાય છે. આ કલરને સબમરીન બ્લુ કલર એવું કંઈક જ લગભગ કહેવાય છે. તો જો કંઈ લખેલું હશે. હા રહ્યું ભાઈ સબમરીન. હા સબમરીન બ્લુ કલર કહેવાય છે. આ કલરમાં આપણે બીજો પીસ વ્હાઇટ પીસ પણ એ લગભગ આઈ થિંક આવતો જ હશે. આપણે આ કલર છે ને કંઈક આમ સારો લાગ્યો. અને ભાઈ જો આમાં છે ને કેમેરા માટે છે ને સારામાં સારો બેસ્ટ ક્વોલિટી કેમેરાની આપણે આમાં જોવા જડે છે. એટલે આપણે કેમેરા માટે જ ખાસમાં ખાસ આપણે લીધો છે. બાકી તો આમાં કંઈ દેખાડવા જેવું છે નહીં. અને જો આપણે રેન્જની વાત કરીએ તો આપણે આ 30,000ની આસપાસ આપણે પડી ગયો છે. આપણે કેશ છોડાવ્યો છે. જૂનો ફોન હતો આપણે રિયલમીનો, એ દઈ દીધો અને આ આપણે રિયલમીનો જ લીધો છે. બાકી તો આપણે જો એક સ્ટોરેજ મેન હોય, ચાર્જિંગ 80 વોટનું છે એટલે આપણે ચાર્જ ફટાફટ થઈ જાય. અને સ્ટોરેજ 8/256 જેવું છે. 4GB કંપની પ્લસ એક્સ્ટ્રા આવે છે. તો અને પ્લસ બીજું જો વાત કરીએ તો કેમેરા માટે બેસ્ટમાં બેસ્ટ આ ફોન એમ કહેવાય છે. મેં કેમેરા ટેસ્ટ લીધો અને બધા કેમેરા જોયા ત્યારે મને બધેમાંથી આ સારું લાગ્યું એટલે મેં પછી આમાં આવ્યો. કેમ કે આપણે બ્લોગિંગનું કામ છે તો આમાં કેમેરાની જ આપણે ખાસ જરૂર હોય. બાકી તો એટલું બધું કાંઈ જરૂર ન. કેમેરા અને સ્ટોરેજ બે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આઈફોન બજેટમાં વધતું નહોતું. આઈફોન આપણે લઈ શકતા હતા પણ આઈફોનમાં પછી એવું થાય છે કે પછી એમાં બેટરીનો પ્રોબ્લેમ થાય ને બેટરી બેકઅપ પછી આપણે મળે નહીં. આપણે પછી ફોન આખો દી આપણે ચાર્જિંગમાં જ રાખવો પડે એટલે એ તકલીફ બધી થાય. તો બીજું તો કાંઈ કરવાનું છે નહીં. તો આ ફોન લીધો સ્કૂપ ડિસ્પ્લે વાળો છે. આની બધું સાચવણ ને બધું તકલીફ વાળું છે. હવે હમણાં ખર્ચા ચાલુ જ છે. જો આ ખર્ચામાં ટીવી લઈ લીધી
હા ભાઈ ખર્ચા ચાલુ જ છે એમનો, છોકરા ખર્ચા કરાવે છે. હા હો ભાઈ, જો આપણે આ ટીવી લીધી છે. આ ટીવી જો કંઈક આપણે 10,000 ની આસપાસ પડી ગઈ છે, 10-11,000 અને આપણે એની સાથે એક છે ને સ્માર્ટ વોચ ફ્રી આપી છે. પછી આ ભાઈ પહેરી ગયા છે, સ્કૂલે ગયો છે ભાઈ. જો આ દીદી છે ને સ્કૂલે ગયો છે, હમણાં 12 વાગે આવે છે, હમણાં 1 વાગે તો લગભગ આવી જશે. ભાઈ આપણે આ શનિવાર છે તો હનુમાન દાદાના મંદિરે જવું છે. હવે લાગ્યું આપણે છે ને પહેલાં જમી લઈ, પછી નાહી ધોઈ ફ્રેશ થાય ને પછી હનુમાન દાદાના મંદિરે જઈને દર્શન કરીએ. હવે શનિવાર છે, હનુમાન દાદા તેલ ચડાવી આવી, એટલે તમને દર્શન કરાવી આજે આપણે જોગોળના હનુમાન દાદાના. જો ભાઈની વાત કરતા હતા, ભાઈ હજુ આવી ગયા સાયકલ હકાલતો. શું કે પતી ગઈ નિશાળ? પેપર હતું નહીં આજે? પૂરું થઈ ગયું પેપર? હજી કેટલા બાકી? આપણે જો પેપર ચાલુ હોય, છોકરા થાકી જાય, સાયકલ હાકીને કાલે જ જે સાયકલ આમે કરાવી. હા ભાઈ, અહીંયા બધા એમ આજે 12 જેવું વાગી ગઈ એટલે બધા હવે આરામ માથે જાય ને. આજે વરસાદ જેવો થોડોક માહોલ થઈ ગયો છે. વરસાદ આવે તો આજે સારું કહેવાય, થોડી ઘણી આજ ગરમી જેવું લાગે છે. તો હવે છે ને કાંઈ નહીં, હવે છે ને આપણે થોડુંક જમવાનું બાકી છે, તો આપણે થોડુંક જમી લઈ ને પછી આપણે છે ને હનુમાન દાદા જવું છે, તો આપણે જાય. જો અમારે જો શૂટિંગ તો મસ્ત થાય છે. જો આપણે છે ને વાંહે જો જમવાનું થઈ ગયું તે જો મમ્મી છે ને ઓલી અડદની દાળ આપણે કહેતા હતા ને, અડદની દાળ બની ગઈ છે ને મસ્ત થઈ ગઈ તૈયાર. મરચાં વઘારી નાખ્યા છે. ઓલી સાઈડ આપણે બીટનું જો કાચું બનાવી નાખ્યું, અથણું છે, રોટલા છે, છાશ છે, અને આ મમ્મી પપ્પા બે ગયા જમવા. ઓ ભાઈને જમવું નથી તો આપણે એને ફટાફટ જમી લઈએ. હેલો તો આપણે હે નાહી ધોઈને થઈ ગયા છે મસ્ત મજાને તૈયાર ને પેટ ભરીને જમી લીધું છે. આપણે હવે હનુમાન દાદાના મંદિરે જવા નીકળવું છે. જો આ ભાઈ છે ને રેડી થઈ ગયો છે, બાઇક લઈ નીકળવું છે. ને આપણે હનુમાન દાદાને છે ને શનિવાર છે એટલે તેલ ચડાવવાનું શીશી, તેલ ને શીશી ને અગરબત્તી બે લઈ લીધું છે. આપણે ફટાફટ નીકળીએ અને તમને જો મંદિર બતાડીએ. હાલો આપણે ભાઈ જો હનુમાન દાદા ફાઇનલી પહોંચી ગયા છે. હવે અમે દર્શન કરીને હવે તમને મંદિર બતાવો. તો ગાઈસ આજે તમને તો આપણે ભાઈ જો હે ને ઘરે આવી ગયા છે. અને ઘરે આવ્યા ભેગું આમ ધીમી ધારે ઝીણો વરસાદ આવી ગયો છે. સારું કામ થઈ ગયું કે થોડોક વરસાદ આવી ગયો ને તો આમ થોડીક ઠંડા રગો રહે છે. આમ આછા મોટા છાંટા આવે છે. કદાચ લગભગ કેમેરામાં થોડું ઘણું ક્લિયર દેખાતું હશે. તો બસ કાંઈ નહીં, વરસાદ આવે છે કંઈક 1.5 જેવું થઈ ગયું છે. આપણે ઘડીક વાર આરામ કરી લઈએ ને હોઈ જાય અડધી કલાક જેવું. 3 વાગે પછી ચા પાણી પી વિચારશું પછી. તો જો ભાઈ આપણે ભાઈ વ્લોગમાં છે ને પાછા આવી ગયા છે. અને હમણાં ગયા હતા એગ્રોમાં આપણે પડાણા. તો પડાણાથી છે ને કે આજુ દવા છે ને ખડ બાળવાની દવા છે, અને બીજું પ્લસ આપણે રીંગણીના બી છે. તો આપણે રીંગણીના બી ક્યાંક ચોપવા છે, એટલે હા રીંગણીના બી ઉગાડવા જ ટૂંકમાં એમ. પછી છોડવા મોટા થાય પછી થોડાક એને પછી ચોપવા પડે આપણે. તો એ બધી પ્રોસેસ કરવાની છે ને. પેલા પાછળ છે ને ઘરની પાછળ અહીંયા છે ને ખડ બહુ થઈ ગયું છે. કે જોતા આ બધું ખડ મોટું થઈ ગયું છે. આ બધા જોકે આખા પટમાં ખડ થઈ ગયું, આખા પટમાં ના સાફ કરવાનું. આ બધા અહીંયા થોડું ઘણું જાવ ખડ બારવાની દવા દે, થોડી ઘણી નાખી દે ને તો અહીંયા આપણે ચોખ્ખું થઈ જાય. ગયો અહીંયા જો આજ વખતે ભીંડા વાવ્યા નથી તો પણ એને ભીંડા ઉઈ ગયા છે. પછી આપણે અહીં તમને બતાડું. હમણાં એકવાર તો ભીંડાના પાનના ઢોકળા કરીને આપણે ખાઈ લીધા. તો છે ને જો હવે આ દવા કેવી રીતે બનાવો ને તો એને દેખાડું જો કે દવા કેટલા પાણીમાં કેટલી નાખવાની. તમારે જો કે કંઈ કામ ન હોય તો આપણે બતાડી તમને. હાલો જો પપ્પા આવી ગયા છે. પપ્પા હાલો દવા બનાવીને હાલો હો તો ખડનું પૂરું થઈ જાય. આ ડોલ જો આ ડોલમાં પાણી થોડું ઘણું આડાવડું કરી ને આમાં જ નાખી દઈએ પહેલાં. તો જો હે ને પેલા આમાં ડોલમાં હે ને આટલું પાણી ભરી દીધું, નાખી દે ભાઈ દવા નાખ. આ દવા ચોખા જેવી આવી. ચોખા વગાડવાના છે આપણે હવે. પાણી વધારે છે ઓછું ખબર નહીં. આ ડેટે નાખી દીધા મમ્મી. ડેટ નાખે ને ફટાફટ ખડ બની જાય. હા કપડાં ધોવાના પાવડર. આ પાણી તો એમ જ લાગે, નોર્મલ જ લાગે. કાંઈ નથી, કલર બદલી ગયો. હા કલર થોડો વધી ગયો. આપણે વધારે થોડુંક ઝૂમ કરી હવે તો પાણી રહેવા દઈએ. તો હે ને આપણે શીશો બનાવવાનો બાકી છે. તો આનો શીશો છે ને બનાવી લઈ ને પછી જો દવા છાંટી. તો જે આમાં છે ને પેલા આપણે આ શીશામાં છે ને દવા આપણે પછી ભરવી છે આમાં. તો એમાં આમ પ્રેશરની પિચકારી આવે ને એટલે જો પપ્પા છે ને આમાં ખીલી દી આવે ને થોડુંક હોલ કરે છે એટલે એમાં દવા આરામથી નીકળી જાય. બાકી તો બધું દવા તો જો આપણે બની ગઈ છે, તમે જોઈ જ લીધી દવા બની ગઈ.
આજે આમાં હવે તમને એને સીધું બતાડું જો કે કેમ છે ને દવા ક્યાં છાંટવી જાય ને કેવી રીતે છાંટવી જાય. બોટલ જો ભરાય, બોટલ જલ્દી જલ્દી ભરાઈ જાય. સ્વાહા. આમાં ધ્યાન રાખવું પડે. આ હાથમાં જાજી વાર રહી જાય ને તો આમાં હાથમાં જો ખોર ઉખડે. આમાં આપણે દેહી માણસને ખબર હોય ખોર ઉખડવી એટલે શું થાય. કલર જો કલર ફેર પડી ગયો ભાઈ, ફીણા વધી ગયા. ના દવા તો સાચી છે એમાં ના નહીં. હવે જા હે ને કઈ શીશો ને કા શીશો ભરી લઈ પછી હું ભાઈ ને પપ્પા હે ને ત્રણ થઈ આપણે દવા છાંટી ને તમને દેખાડીએ લો. જો ભાઈ હે ને દવા છાંટવાનું હે ને ચાલુ કરી દીધું અહીંયાથી જો ઘરની બાજુમાંથી. આ બધી જો હવે ખડ ભરી જાય, બધા મજા આવે છાંટવાની. ખડ તો ભરી જાય પણ ટેટીના વેલાય ભેગા ભરી જાય. જો એના મૂડમાં થોડું ઘણું લાગશે તો વેલા આ બધા ભરી જવાનું. જો આ મીઠો લીમડો આવ્યો હોય ત્યાં સુધી પગવા ના દેતા. જો કે ને આપણે અહીંયા મીઠો લીમડો જો આપણો આવ્યો હોય તો ગાઈસ એ બધા ચારી કોર હે દવાઓ છાંટી દે ને તો આ ખડ બધું ભરી જાય. આમાં હે ને જીવ જતી ને બહુ બીક રહે. એમાં ખરાબ ને ઘણી ફેર ડાવરો નીકળતું હોય. હું કહેશ કામ નથી કરાવું. આપણે આપણું કામ વિડીયો ઉતારવાનું હોય, વિડીયો ઉતારી રાખવાની, મજા કરી રાખવાની. झूठ बोलो, बार बार झूठ बोलो. આ બિલ્ડિંગ એ જો આપણે બંધ હતી ને હવે ઈ ચાલુ થઈ ગઈ. જો ઉપર સોલાર ને બધું પડી ગયું. જો આ કાંઈ હતું નહીં, સોલાર નહીં. સારું કહેવાય બધું આવી ગયું. એ દિવાલ પર છાંટી દે ભાઈ. હલો હવે હે ને ઘડીક વાર હું છાંટવાનું ફટાફટ કામ પતે આગળ તમને મળી. હલો હવે કંઈક આ બધા રાહ લે છે દવા છાંટવાનો. છાંટો મેં કીધું આપણો વાનો આવે ને હવે આમ વાના છાંટતો વાના છાંટતો. જ્યાં જોઈએ ખડ થઈ પડ્યું છે. એ આવી ગયું. આવજો. આ બધો ખડ જ છે નગર. વાહ તારો ફુવારો વાહ. હા એમ પાછળ અહીંયા છાંટી દીધું બધે. કાલ ખડ નહીં હોય અને વધારે છાંટો તો અટાણે જ ભરી જાય. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. અહીંયા મોટો બાવેડો છે ને અહીંયાથી આપણે લાઈટ આવે મફતમાં. હા અહીંથી આ બિલ્ડિંગ છે ને અહીંયા બાંધકામ ચાલુ છે. Oh, green villa. Oh my God! Wow! આપણે જોગોનો ગ્રીન. તો હવે છે ને આપણે આ રીંગણ બી છે ને બહુ સારું થાય ને આપણે માટી તો આપણે ક્યાં આપણે ગમી છે પઠાવાળાનું હોય છે ને. હવે આમાં છે ને આપણે પેલા માટી ભરી લઈ 4 ચાર કોથળી છે. 4 કોથળીમાં માટી ફટાફટ ભરી લઈ. ભાઈ જો તમને બતાડી કેવી રીતે બી વાવી છે ને કેમ હું કરી. આ કંઈક 20-30 રૂપિયાનું પેકેટ આવ્યું છે. તો હવે બી વાવી દઈ જો ઉગે તો સારું કહેવાય. આપણા ભાગ જો કે ચોમાવું છે એટલે લગભગ વાંધો ના આવે, ઉગી જ જાય. તો હવે આપણે ટ્રાય કરી હલો ઉગાડવાની. હવે તો આપણે જો 1, 2, 3 ને 4 કોથળી કરી દીધી તૈયાર. જો આટલી માટી નાખીને હવે જો આ બી છે આપણે હવે બીને જલ્દી ખોલી આમાં હવે લગભગ 3-4 બી છે ને વાવી દે હું 4 કરવા. કેમ કે આવડા નાનકડા રોપ થાય ને પછી આપણે એને છે ને એનું બીજી જગ્યાએ એનું ટ્રાન્સફર કરવું પડે એને. તો આપણે એ બધી પ્રોસેસ હજી થોડીક લાંબી થઈ જાય ને. આપણે આ બાજુ જે આપણો મીઠો લીમડો જે કહેતો હતો યાર જો આવડો થઈ ગયો છે હવે. તો આપણે છે ને આની ક્યાંક હવે સુવિધા કરવી જોઈએ. આની ક્યાંક હવે જો હરખી જગ્યાએ ક્યાંક વિચાર કરી ક્યાંક છોપી દે. હું તો વિચાર કરું છું કે અહીંયા જ રાખવો છે પણ મમ્મી ના પાડે છે કે અહીંયા ના મેળાવે. તો ભાઈ જોયા ભાઈ ક્યાં કરવી છે. પાછળની બાજુ કરી પણ ત્યાં તો હમણાં આપણે દવા છાંટી હતી એટલે અહીંયા પડે નહીં.
તો હેલો જો આવે છે ને આ બી વાવું ને તમને બતાડું હેલો. ઓ ભાઈ રીંગણા કરતા તો એનો બીનો કલર જોરદાર છે જો આ. અને આપણે જો આ બધા આમાં બધું જો હવે ધીરે ધીરે છે ને ચોપવા માંડી અને આપણે વ્લોગ નૈતિકભાઈ દઈ દે કે હવે ઉતારવા માંડે હાલ. તો ભાઈ આવી દે બી ને બે કરી અને માથે આવી તો થોડીક માટી વાર દે કે હું પાણી નાખીએ ને આમાં તો જો માટી એમને પડી જાય. થોડા ઘણા જ બી વાવવા જાજા નથી વાવવા, બહુ વધારે ઉગી જાય નકર આડાવડા વાવી દે જી ઉગી ગયા આપણા ભાગ. હવે બધામાં આવી રીતે માટી છે ને પાછી માથે નાખી દેવાની, જેટલા ઉગે એટલા. બધા ઉગશે તો બધા આપણે આડાવડા ગમે વાવી દેવું, ઉગી જાય તો સારું કહેવાય એમ. આપણે આવડતું નથી, આપણે પ્રોફેશનલ રીતે નથી કરી શકતા, જેવું આવડે એવું હાલે એમ. તો આના છે ને આપણે બધાએ નક્કી કરી સહમતી બધાની કરી અને આ ટાંકીની બાજુમાં રાખવાનું નક્કી કર્યું છે. તો આપણે આમાં છે ને આછું પાણી નાખી દે ને તો વાંધો ના. જો કે અત્યારે પાણીની જરૂર ના હોય, પણ અત્યારે જો કે વાયવા છે ને તો એકવાર નાખી દે. એટલે મીઠા લીમડામાં આપણે એને એકેય વાર પાણી નહોતું નાખ્યું, જ્યારે વાયવું હતું ને ત્યારે નાખ્યું પછી જરૂર જ નથી પડી પાણીની. હવે અમે એમ ના કહેતા હોય કે આમાં શ્વાસ લેવાની જગ્યા નથી, આમાં સાઈડમાં જો જેને આમ તોડી નાખ્યું થોડું. આ ટાંકીમાંથી આપણે પાણી લઈ એને આને આછું નાખી દઈએ. પછી આપણે આના પછી આપણે મીઠા લીમડાનું કંઈક કરીએ. હવે એનું આપણે વિધિ કંઈક કરવી જ જોઈએ, કંઈક વાવી દઈએ એને. હવે આ રોજ છે ને હું તમને જો રોજ વ્લોગ ઉતારીશ ને આપણે તો રોજ તમને આનું થોડુંક આમ કહેતો જઈશ કે ક્યાં પગ્યું ઉગવાની પોસિબિલિટી બધી કેટલીક છે. જો આ પાણી જો નીચેથી આવ્યું આમ ઉપર નાખ્યું તો હવે તમને છે ને આપણે મીઠા લીમડાને ઉપાડીને ક્યાં વાવીને હવે તમને એ બતાડી દે. તો આપણે છે ને ફાઇનલી ઘરના આંગણે જે બધા જે ઝાડવા છે ને અહીંયા જો ખાડો કરી દીધો છે અને માટી આવી ગઈ છે. હવે બસ આને ખાલી આમાંથી બહાર કાઢી અને વાવવાની વાર છે. તો આપણે છે ને ભાઈ અહીં બે ઊભા છે પણ કંઈ કામ આવે એમ હે નહીં. અહીંયા આવીને આપણે વ્લોગે શૂટ નથી કરી દેતા, આપણે હાથે શૂટ કરવો પડે. હવે એને બોલાવીને કંઈક ભાઈ તું વ્લોગ તો શૂટ કર. હાલે ભાઈ એ ભાઈ છે ને લીમડાની કોથળી કાઢી ગણપતિ બાપાનું નામ લઈ અને બેહાડી દઈએ આપણે. એ જે આ મોટી હોતી આવી ગઈ છે આમ બધી ભલે ને માટી આ બધી આપણી જ નાખેલી છે. એને પાડું ને બધું આવી જાય ને વાંધો ના આવે કે. હજી તો નાનકડું જ છે આ. ચારે બાજુ થોડીક માટી નાખી દે આપણે. કુકરા ના ખાવે. હા બસ હાલો ભાઈ જો હે ને હવે પછી તમને આગળ બતાવે હે ને જો લીમડાની જગ્યા હે ને બદલાવી પડી. જેની બીક હતી એ જ તકલીફ થઈ. મમ્મી કે અહીંયા નથી બાબુ આંગણામાં અમારે બેન માથાકૂટ થઈ ગઈ ભાઈ. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં પછી આપણે આ જગ્યાએ વાવ્યું. આ જગ્યા તો દેખાડ ભાઈ. આપણા કેમેરામેન જરાક નવા હે ને એટલે એક્સપ્લેન કરવું તકલીફ પડે. એને સીન લેતા આવડતો છે ને આપણે હે ને આ જગ્યાએ વાવી દીધું. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ત્યાં વૃક્ષને બચાવ્યું હોય ને એકનો ઉછેર કર્યો એવું કહી હવે. થોડુંક અત્યારે પાણીની જરૂર છે તો પાણી નાખી દે આગળ તમને દેખાડી. હલો તો કાંઈ નહીં ભાઈ, આપણે આટલા આજના વ્લોગમાં ને આટલું જ બધું આ બધું હતું. આપણે પ્લાન્ટિંગનો શોખ થોડોક વધારે છે ગયો. નર્સરી બાબતે આ બધી વસ્તુ નવું વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું, આ બધું એની કેર કરવાની એ બધી વસ્તુ મને બહુ વધારે ગમે. એટલે આપણે એમ એ બાજુ થોડાક વધારે ખેંચાય ભાઈ. ચોમાસું છે એટલે આપણે ચોમાસામાં એ બધી વસ્તુ વધારે થોડી કરીએ. એટલે ઝાડવા અત્યારે ચોમાસામાં તમે ગમે એ વાવો ને એટલે એ 4-5 દિવસમાં એ ઉગી જ જાય. એટલે આપણે જો આજે રીંગણાનો રોપ આવ્યો છે, મીઠો લીમડો મેં આજથી લગભગ 7-8-10 દિવસ પહેલાં મેં છે ને એનું બી લઈ ફ્રેન્ડના ઘરેથી લઈ આવ્યો હતો ને એ મેં ઉગાડ્યું હતું. એટલે એ બી આજે રોપ બની ગયું છે. એ આપણે વાવી દીધું છે બીજી જગ્યાએ. ને બસ આજના વ્લોગમાં તો આપણે આટલું જ હતું. તો ભાઈ કાલે બીજો આપણે વ્લોગ બનાવશું કે નહીં કાંઈ નક્કી નથી, પણ લગભગ તો બનાવી નાખશું. પપ્પા કે જ બનાવવો છે હવે બનાવી નાખશું. અને ભાઈ જો આ એક ખાસ કહેવાનું રહી ગયું કે વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એ જરાય ભૂલવાનું નથી. અને મારી ક્યાં ભૂલ થાય છે, મારે ક્યાં વિડીયો બનાવવામાં વાંધો પડે તો એ જરૂર કોમેન્ટ કરજો કે મને એનાથી શું મોટિવેશન મળે અને મને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ મારી ભૂલ છે, મારે ક્યાં ભૂલ મારી સુધારવાની છે. એનાથી મને આમ આનંદ થાય કે ભાઈ ક્યાંક માણસો મારી ભૂલ કાઢે છે તો મારી વસ્તુ ઉપર કામ કરવાનું. તો જોવા માટે થેન્ક યુ સો મચ. મળી આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હેલો.